प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेति वेदस्य महानिष्ठः श्रुतं मे मा प्रभाते अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ગાર્ગ્ય અને અજાતશત્રુનો સંવાદ ચાલી રહ્યો છે. કાશી નામાંકિત દેશે કદાચિત ગાર્ગ્ય આગમત. કાશી નામના દેશમાં ક્યારેક ગાર્ગ્ય દૃપ્ત બાલાકી જે ઘમંડી હતો આવી ચડ્યો. દૃપ્તો વિદ્યાધિકો વિપ્રો જેતુમ ત્રિવિણકાન પરાન. ત્રણેય વર્ણના વેદના વિદ્વાનો પર વિજય પ્રાપ્ત કરવા માટે કાશી નગરીમાં આવી ચડ્યો. દૃપ્ત ઘણો જ અભિમાની હતો. વિદ્યાર્થિક પોતાની જાતને બહુ જ વિદ્વાન માનતો હતો. ત્રિવર્ણિકા જીતાસ્તત્ર તેન તે રાજવર્જિતા. રાજા સિવાયના બીજા એ ત્રણેય વર્ણના બધા લોકોને શાસ્ત્રાર્થમાં જીતી લીધા. રાજાનામ જેતુ કામસ્થ તમપ્યેશ જગામહ. અને રાજા પર વિજય પ્રાપ્ત કરવા માટે એ રાજાની સભામાં આવ્યો. અજાત શત્રુવે તુભ્યમ અજ્ઞાયત્ર નિમજ્જતે. આવીને બસ કોઈ પ્રકાર વિચાર કર્યા વગર જેને અજાત શત્રુને કહ્યું, હે અજાત શત્રુ, તું જે અજ્ઞાની છે, સંસારો નિમગ્ન છે, વદામિ બ્રહ્મય તત્વમ, હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. તત્વમ સાવધાન મના શૃણુ. સામેથી જેને પ્રસ્તાવ મૂક્યો, હે અજાત શત્રુ, હે અજ્ઞાની, એ સંસારો નિમગ્ન, હું તને બ્રહ્મ તત્વનો ઉપદેશ કરીશ, સાવધાન થઈને સાંભળ. રાજે તો ખૂબ સ્વાગત કર્યું. રાજે કહ્યું, હું પ્રસન્ન થયો, તમે સ્વામી ચાલીને આવો છો અને બ્રહ્મનો ઉપદેશ કરવાનો પ્રસ્તાવ મૂકો છો. આવું ક્યારે બન્યું જ નથી. સેંકડોની સંખ્યામાં મારી સભામાં બ્રાહ્મણો છે, વિદ્વાનો છે, આવીને ભિન્ન ભિન્ન પ્રકારની પોતાની કુશળતાઓ, પોતાની વિદ્વતા પ્રગટ કરતા હોય છે. પરંતુ એ બધાને અનેક વાર પૂછવા છતાં પણ એમણે ક્યારે આ બ્રહ્મ તત્વની ચર્ચા કરી નથી. જ્યારે બાલો ભવાન એક એવ ન પૃષ્ઠ કેનચિત તથા. જ્યારે જો તમે તો હજી યુવાન છો, પેલા બધા તો વૃદ્ધ હતા, એકલા જ છો, સેંકડોની સંખ્યામાં હતા, પૂછવા પણ નથી આવ્યું. એમને પૂછેલું પ્રસંગે વિના આ સંવાદમાં પ્રવેશ કર્યો, કોઈ ચર્ચા પણ ચાલી રહી નથી, અને છતાં પણ ઇદમ વચન મુક્તવાન બ્રહ્મ તુભ્યમ વદામી વદાની. આ પ્રકારે પ્રસ્તાવ મૂકે, હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. બસ આટલા વાક્ય માત્રથી હું સંતુષ્ટ થઈ ગયો. ભગવાન વદતુ મે બ્રહ્મ મા વા કિંતુ તે ત્વયે તુષમ. ભગવાન
આપ મને ભગવાન એટલે કે આપ મને બ્રહ્મનો ઉપદેશ કરો કે ના કરો મહત્વનું નથી, તો ચાલે એ વાત પછી, મહત્વની વાત પછી. પણ આ ઉપદેશનો પ્રસ્તાવ મૂકવા માત્ર એવો પ્રસન્ન થયો છું કે તમને 1000 ગાયો નું દાન આપું છું, દક્ષિણા આપું છું. અદાદ રાજા સહસ્રમ સગવામ તતઃ, એ બ્રાહ્મણ ને 1000 ગાયો ને દક્ષિણામાં આપી. અભિપ્રાયણમનાસ્તુ ગાર્ગયાદાદ નરેશ્વર, તો એ નરેશ્વર થા રાજા જયારે ગાર્ગને 1000 ગાયોને દક્ષિણા આપી ત્યારે મનમાં શું અભિપ્રાય હતો, શું ખ્યાલ હતો? અજાત શત્રુમ ધર્મજ્ઞમ વદાન્યમ બ્રહ્મવાદનમ, રાજાના મનમાં 1000 ગાયોનું દાન આપવાની પાછળ આ પ્રકારનો ઈરાદો હતો કે હું અજાત શત્રુ છું, અત્યંત મહાન, અત્યંત ઉદાર દાની છું, ધર્મજ્ઞમ ધર્મ જાણનાર છું, બ્રહ્મવાદનમ બ્રહ્મની ચર્ચા કરનાર છું, આવો અજાત શત્રુ હું છું, જે ઉદાર છું, બ્રહ્મની ચર્ચા કરનાર છું, ધર્મનો જાણનાર છું. આવા મને અજ્ઞાત્વા, લોકો મને જાણતા નથી. ઇમે પ્રયાંતિ એનમ જનકમ મિથિલેશ્વરમ, એ લોકો માત્ર જનક જે મિથિલા રાજા છે એમની જ પ્રસિદ્ધિ જાણે છે, એમના વિશે જાણે છે, મારા વિશે જાણતા નથી. ધનસ્ય બ્રહ્મ વિદ્યાયા દાતા પિતેવ સહ, કે જ માત્ર ધનના દાતા છે, બ્રહ્મ વિદ્યાના દાતા છે, બ્રહ્મ વિદ્યાના શ્રોતા છે. તેમ પિતા પોતાના પુત્રનું જે ભણેલું હોય સાંભળે, એને પેલા ઉપદેશ કરે, એનું સાંભળે, એમ અહીં જનક રાજા માત્ર બધાનો ઉપદેશ સાંભળનારા છે, ઉપદેશ કરનારા છે, એ જ દાની છે. દરિયાવદિલ, ગુજરાતીમાં દરિયાવદિલ વદાન્યમ, જનક રાજા આવા છે એ પ્રકારની એમની પ્રસિદ્ધિ છે. વ્યર્થમ વિમોહિતા, એ લોકો ખરેખર ભ્રમમાં છે. એ તો હમ બ્રહ્મ વિદ્યા વચને બી દદામ્યદ, હું એના કરતા મહાન છું, હું પણ બ્રહ્મ વિદ્યા નો શ્રોતા છું, બ્રહ્મ વિદ્યાનો જ્ઞાતા છું, બ્રહ્મ વિદ્યાનો દાતા છું. એથી હું વધારે ઉદાર છું. કેમ વધારે ઉદાર કેમ છું? એ તો કોઈ પ્રવચન કરે કે વિદ્યા પ્રદાન કરે પછી દક્ષિણા આપે છે, મેં તો માત્ર વિદ્યા પ્રદાનના પ્રસ્તાવ માત્રથી દક્ષિણા આપી છે. આ પ્રકારે પોતાની પણ કીર્તિ ફેલાય, પોતાના વિશે લોકો જાણે કે હું જનત કે ઉતરતો નથી. એ પ્રકારે આવા ઈરાદાથી 1000 ગાયો આપવામાં આવે. એ અભિજ્ઞાય ગાર્ગ્યોપી રાજ્ઞ અભિપ્રાય અલ્પથી, પરંતુ આ બ્રાહ્મણમાં અભિમાની હતો, એટલે આ પ્રકાર અભિજાતનું સૂક્ષ્મ વિચાર એ બ્રાહ્મણ આવ્યો નહીં કે રાજા એને કહ્યું તો કરું જનક જનક ધાવંતી, લોકો બધા જનક જનક કરે ત્યાં દોડે છે, અહીંયા આવતું નથી કોઈ. એ પછી બ્રાહ્મણે સમજવું જોતું હતું કે એને કારણે રાજા મને આ દક્ષિણા આપી રહ્યો છે, પણ નહીં. બ્રાહ્મણ એવો વિચાર કર્યો પોતાના અભિમાનને કારણે કે રાજાને બ્રહ્મ વિશે જાણવાની એટલી ઉત્કંઠા છે કે તરત જ હું ઉપદેશ કર્યો પહેલા જ મને 1000 દક્ષિણાનું દાન આપી દીધું. તેથી બ્રહ્મની જાણવાની ઉત્કંઠા, એવી જાતનો અભિપ્રાય એને અજાત શત્રુનો વાંચ્યો. આર્ત મેન મનવાન, આર્ત છે, દુઃખી છે, બ્રહ્મ વિદ્યા વગર રહી ગયેલો છે, એને ખૂબ ઉત્કંઠા છે માનને બ્રહ્મ વક્તુમ પ્રચક્રમે, અને સામેથી જેને બ્રહ્મનું જ્ઞાન એટલે સગુણ બ્રહ્મનો ઉપદેશ કરવાનો પ્રારંભ કર્યો. જે આપણે ગઈ વખતે શ્રુતિમાં પણ વાંચ્યો તો જો 51 પાના પર પહેલા જ ફકરાની બીજી પંક્તિને કહ્યું ઇતિ અધિદેવતમ અથ અધ્યાત્મમ. અધિદૈવતમ તો દેવતાના અધિકરણ, દેવતાને કેન્દ્રમાં રાખીને જે ઉપાસના છે ઉપાસના ઉપદેશ કર્યો. ગાર્ગ્યએ સગુણ બ્રહ્મનો
अध्यात्म आत्मा अर्थात शरीर की व्यक्तिगत उपाधि एने केंद्र पर राखीने जे उपासना है एवं उपदेश करे छे। तो चलो आगे आपणे जोईए। એટલે જો એને બીજી કંડિકા થઈ સહોવાચ બાલક હિ એશ આદિત્ય પુરુષ સૂર્યમાં જે પરમાત્માની અભિવ્યક્તિ છે એની ઉપાસના કરી। ચંદ્રમસી પુરુષ ચંદ્રમામાં જે પુરુષ છે એટલે પુરુષ એટલે કે પરમાત્મા છે। વિદ્યુતિ પુરુષ વીજળીમાં જે પરમાત્મા છે। સ્તનયિતનો પુરુષ જ્યાં મેઘમાં વાદળમાં છે। આકાશ પુરુષ આકાશમાં છે। વાયુમાં છે, અગ્નિમાં છે, જળમાં છે। આમ સૂર્ય ચંદ્ર વીજળી અને વાદળ સાથે આકાશ વાયુ અગ્નિ અને જળ આ પ્રકારે દેવતાઓના સંદર્ભમાં જે પરમાત્માની 8 અભિવ્યક્તિ છે એનો ઉપદેશ એની ઉપાસનાનો ઉપદેશ એને કર્યો। હવે વ્યક્તિગત સ્તરે પરમાત્માની 8 અભિવ્યક્તિ છે એનો ઉપદેશનો પ્રારંભ કરે છે। 51 પાના પર સહોવાચ બાલાકી એવ એષઃ આદર્શે પુરુષઃ તમેવ અહમુપાસે इति तम होवाच अजातशत्रुः मामा एतस्मिन् संवादयिष्ठाः प्रतिरूप इति वा अहमेतमुपासयिते सयो हैतमेवमुपास्ते प्रतिरूपो हैवास्य प्रजायामाजायते न अप्रतिरूपः। अध्यात्म कहે છે કે આદર્શ એશ આદર્શ પુરુષ અરીસામાં જે પુરુષ છે એની ઉપાસના કરું છું। અરીસામાં પરમાત્મા અભિવ્યક્તિ છે એની ઉપાસના કરું છું। રાજા અજાતશત્રુ કે મામા એ તસ્મિન સંવાદ ઇષ્ટા બસ હવે આગળના આ વિષયમાં આગળ કહેશો નહીં। પ્રતિરૂપ અમે હું પણ એની ઉપાસના કરું જ છું, કરી ચૂકેલો છું। ઉપાસના કરી ચૂકેલો નહીં, પરંતુ એ ઉપાસનાનું જે ફળ જે પણ મને પ્રાપ્ત છે સયો હોય તમ એવં ઉપાસતે પ્રતિરૂપ વસ્ય પ્રજાયામાં જાયતે। જે આ પ્રકારે આદર્શમાં રહેલા પુરુષની ઉપાસના કરે છે એ પ્રતિરૂપ સાદૃશ્ય રૂપથી વિભૂષિત થાય છે। પ્રતિરૂપ વસ્ય પ્રજાયામ આજાયતે એની સંતતિમાં બધાને અનુરૂપ જ જન્મે છે। ન પ્રતિરૂપ એની પ્રજા ક્યારે પણ પ્રતિકૂળ સ્વભાવ વાળી પ્રતિકૂળ રૂપ ક્યારે બનતી નથી। પછી આગળ કહે છે સહોવાચ બાલાકી યએવ એષ પ્રતિશુત્કાયામ પુરુષઃ તમેવ અહમુપાસયિતે તમ હોવાચ અજાતશત્રુઃ मामैतस्मिन् संवादयिष्ठाः द्वितीयः अनभग इति वा अहमेतमुपासयिते सयो हैतमेव उपास्ते विन्दते द्वितीयात् द्वितीयवान् भवति। प्रतिशुत्कायाम पुरुष प्रतिशुत्क એટલે દિશામાં થનારો પ્રતિધ્વનિ તમે બોલો ત્યાં જે પડઘો પડે ને એ પડઘાની એમાં રહેલા પરમાત્માની ઉપાસના કરું છું। તો જ્યાં સુધી કે બસ આગળ નહીં કહેતા હું પણ એની ઉપાસના કરું છું। એમાં કયા ગુણ છે
શું ફળ છે બધું જ કહે છે કે હું તો દ્વિતીય અનપગ એ દ્વિતીય છે, અનપગ અર્થાત ગતિ રહિત છે, એ પ્રકારે ઉપાસના કરું છું. એના પરિણામે શું થાય છે તો કે આ ઉપાસના કરનારે દ્વિતીય એટલે પોતાના સેવાના સ્ત્રી પુત્રાદિ પ્રાપ્ત થાય છે અને સદા એ દ્વિતીયમાન બનેલું રહે છે. એટલે કે સ્ત્રી પુત્ર વગેરેથી એનો ક્યારેય વિયોગ થતો નથી. આ રીતે જે દિશાઓમાં થનારો પ્રતિધ્વનિ છે એની ઉપાસના કરે એનું આ પરિણામ છે. પછી આગળ કહે છે સહોવાચ બાલાકી યૈવ એષ શબ્દઃ પુરુષમન્વેતિ તમેવાહमुपासयति તમ હોવાચ જાતશત્રુઃ મામૈતસ્મિन् સંવાદયિષ્ઠાઃ અસુઃ ઇતિ વૈ અહમેતमुपासयति સયોઃ એતમ એવमुपास्ते નો એવ સ્વયં નાસ્ય પ્રજા પુરા કાલાત सम्मोहमेति. એ છે શબ્દ પુરુષ મન્વયથી. માણસ જયારે ઝડપથી ચાલે એની કારણે જે અવાજ થાય ને એની ઉપાસના, એમાં રહેલા પરમાત્માની ઉપાસના કરો છો. બસ આગળ કહેવાની જરૂર નથી. હું પણ એની ઉપાસના અસુઃ પ્રાણ એ રીતે એની ઉપાસના કરું છું. એની ઉપાસના કરનારને નસ્ય પ્રજા પુરા કાલાત सम्मोहमेति. એ પોતે ક્યારેય મૃત્યુને પહેલા એના અકાળે મૃત્યુ થતું નથી. એની સંતતિનું ક્યારે અકાળે મૃત્યુ થતું નથી. આગળ છે સહોવાચ બાલાકી એવૈષ છાયા પુરુષઃ તમેવાહमुपासयति તમ હોવાચ જાતશત્રુઃ મામૈતસ્મિन् સંવાદયિષ્ઠાઃ મૃત્યુરિતિ વા અહમેતमुपासयति સયો હૈતમેવमुपास्ते નો એવ સ્વયં નાસ્ય પ્રજા પુરા કાલાત પ્રમીયતે. છાયા પુરુષ, આ પુરુષની છાયા પડછાયો પડતો હોય એ પડછાયેલા પરમાત્માની ઉપાસના કરો છો. કોઈ આ શત્રુ એને રોકો બસ આગળ કહેવાની જરૂર નથી. મૃત્યુ એ પ્રકારે એ પુરુષના એ પરમાત્માની મૃત્યુ એ પ્રકારે ઉપાસના કરું છું. આ પ્રકારે જે ઉપાસના કરે છે ક્યારે પણ પોતે એ અકાળે મૃત્યુ થતું નથી અને સંતાન પણ ક્યારે અકાળે મૃત્યુ પામતા નથી. સહોવાચ બાલાકી એવૈષ શારીરઃ પુરુષઃ તમેવાહमुपासयति તમ હોવાચ જાતશત્રુઃ મામૈતસ્મિन् સંવાદયિષ્ઠાઃ પ્રજાપતિરિતિ વા અહમેતमुपासयति સયો હૈતમેવमुपास्ते પ્રજાયતે પ્રજયા પશુભિઃ. તો બાલાકી કે શારીર આ શરીર વર્તી જે પુરુષ છે શરીરમાં દેહની અંદર જે પરમાત્મા રહેલો છે દેહને સંબંધિત દેહમાં જે પરમાત્મા રહેલો છે એટલે દેહની અંદર નહીં પણ દેહ રૂપે એની ઉપાસના કરો તો એને આગળ વધવા કહેવાની જરૂર નથી. હું પણ એની ઉપાસના પ્રજાપતિ પ્રકારની ઉપાસના કરું છું. એ જ ઉપાસના કરનાર પ્રજા અને પશુ સંપન્ન થાય છે. તો આગળ બાળા છે
સહોવાચ બાલાકિ એવૈષ પ્રાજ્ઞાત્મા येनैतत् सुप्तस्वप्नमाचरते तमेवाहमुपासयते तं होवाच जातशत्रुः मामैतस्मिन् संवादयिष्ठाः यमो राजेति वा अहमेतमुपासयते यो हैतमेवमुपास्ते सर्वहास्मा इदं श्रैष्ठ्याय यम्यते प्राज्ञात्मा प्रज्ञादि संयुक्त नित्य युक्त ने प्राज्ञ व्याख्या કરવામાં આવી પ્રજ્ઞા યુક્ત નિત્ય યુક્ત જે નિત્ય પ્રજ્ઞા ધરાવનાર છે ઓ પ્રાણોપદેની ઉપાધિ છે ઓ પ્રાણ સ્વરૂપ જે આત્મા છે જેને કારણે આ પુરુષ સ્વપ્નમાં વિચરણ કરે છે નાના પ્રકારના અનુભવો કરે છે એની ઉપાસના કરું છું એની બ્રહ્મરૂપી ઉપાસના કરું છું આ બધા બ્રહ્મ છે પ્રકાર ઉપાસના કરું રાજા હું પણ એની ઉપાસના કરું છું યમરાજે યમરાજા છે પ્રકારે નિશ્ચયની ઉપાસના કરું છું એની ઉપાસ પરમ સર્વમ હાસ્મય ઇદમ શ્રેષ્ઠાયમ્યતે એ પ્રકારની ઉપાસના કરનાર અને સમગ્ર જગત નિયમ પૂર્વક એને શ્રેષ્ઠ માને છે તો એ પ્રકારે એની ચેષ્ટા કરે છે એને શ્રેષ્ઠ રૂપે માને છે પછી આગળ કહે છે સહોવાચ બાલાકિ એવૈષ દક્ષિણે ક્ષન પુરુષ तमेवाहमुपासयते तं होवाच जातशत्रुः मामैतस्मिन् संवादयिष्ठाः नाम्न आत्मा अग्निरात्मा ज्योतिष आत्मेति वा वै ज्योतिष आत्मेति वै अहमेतमुपासयते श्रेयो हैतमेवोपास्ते एतेषां सर्वेषाम् आत्मा भवति तो बाला के जमणे आंखमा जमणा चक्षुमा जे पुरुष છે એની હું પરમાત્મા ઉપાસના કરું બ્રહ્મ ઉપાસના કરું છું તો હું પણ એની ઉપાસના કરું છું એ વાસ્તવ નામનો આત્મા છે અગ્નિનો આત્મા છે જ્યોતિનો તેજનો આત્મા છે એમનું સ્વરૂપ છે એ રૂપ વાળો છે એની ઉપાસના કરનાર સર્વનો આત્મા આ બધાનો આત્મા બને છે નામનો અગ્નિનો તેજનો આત્મા બને છે એની ઉપાસના કરનાર એટલે છેલ્લે બાલાએ કહે છે સહોવાચ બાલાકિ एवैष सव्येक्षन् पुरुषः तमेवाहमुपासयते तं होवाच जातशत्रुः मामैतस्मिन् संवादयिष्ठाः सत्यस्य आत्मा विद्युत आत्मा तैजस आत्मा इति वै अहमेतमुपासयते सयो हैतमेवोपास्ते एतेषां सर्वेषाम् आत्मा भवतीति હવે આ ડાબા ચક્ષુમાં જે પુરુષ છે એની હું બ્રહ્મરૂપી ઉપાસના કરું છું તો અજાતશત્રુ કે નહીં ને એ સત્યનો આત્મા છે વિદ્યુતનો આત્મા છે તેજસનો આત્મા છે એ પ્રકારે એની ઉપાસના કરું છું અને એ ઉપાસના કરવાને કારણે એ સત્યની વૈદ્યુતની તેજસની આત્મા બને છે આ રીતે ગાઢ બાલાખી
જે કંઈ પોતે જાણતો હતો એ બધું કહી ચુક્યો, એક પછી એક. એની કે અજાતશત્રુ આની જાણતો હોય, આની જાણતો હોય, આની જાણતો, પરંતુ પ્રત્યેક વસ્તુ અજાતશત્રુ જાણતો હતો. આવું જયારે થયું ત્યારે કે છે પછી તત ઉહ માલાકિ તૂષ્ણીમાસ તમ હોવાચ અજાતશત્રુઃ એતાવન્નો બલાકા બલાકા. હજી ધીરજ રહેતી નથી. બલાકા ઇતિ એતાવદ્ધીતિ હોવાચ બાલાકિ તત ઉહ બાલાકિ તૂષ્ણીમ આસ તતઃ સવ્વે ચક્ષુષી પુરુષસ્ય નિરાકરણાંતરમ. આ પ્રકારે અજાતશત્રુએ બાલાકીનું સર્વ નિરાકરણ કર્યું. અર્થાત બાલાકી પોતાના કરતા વધારે જાણે છે એવો બાળક, એટલે અજાતશત્રુ કરતા વધારે જાણે છે એવું બાળકને અભિમાન હતું. એ અભિમાન પ્રત્યેક કિસ્સામાં ઉતાર્યું. છેલ્લે આ ડાબી આંખમાં જે પુરુષ છે એની હું બ્રહ્મ ઉપાસના કરું, પણ નિરાકરણ થયું ત્યારે તત એવ ત્યાર પછી જ, ત્યાં સુધી નહીં. બાળકે સમજ્યું હતું કે બધું જાણે છે, આટલું બધું કહેવાની જરૂર નહોતી. અને આધિદૈવિક જુઓ એને અધ્યાત્મ એક બે વારમાં જ ખબર પડી કે આ અજાત બધું જાણે છે, ત્યાં સુધી શાંત ના થયો. એનો એવો ઘમંડ અભિમાન હતું એમ કે હજી આને હું પરાસ્ત કરું. કારણ કે બાળક એનો એકમાત્ર પ્રયોજન હતું રાજાને પરાસ્ત કરવો. અનેક દેશોમાં એને વિચરણ કર્યું હતું, શાસ્ત્રાર્થ કર્યો હતો, અને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વેદના જે જાણ કરે એ બધાને શાસ્ત્રમાં પરાસ્ત કર્યા હતા. એક રાજા જ બાકી રહી ગયો. તો રાજાને કેમ કરીને પરાસ્ત કરું સમજ્યો જ નહીં. જ્યાં સુધી પોતાને જે કંઈ આવડતું તે બધું ન કહી શક્યો ત્યાં સુધી શાંત ન રહ્યો. તત એવ આ બધું કયા પછી જ હા એટલે કિલ બાલાકી તૂષ્ણીમ આસ. આ બલાકનો પુત્ર બાલાકી છેવટે તૂષ્ણીમ આસ મૌની બહુવ એ છેવટે શાંત થયો. તમ ઉવાચ અજાતશત્રુ તમ તૂષ્ણીમ ભૂતમ બાલાકીમ અજાતશત્રુ ઉવાચ. આ પ્રકારે શાંત થયેલા બાલાકીને અજાતશત્રુએ કહ્યું એતાવન્નું બલાકાઈ. બલાકા એટલે બલાકે, બાલાકે એટલે કે હે બાલાકી નો સંબંધ બાલાકે. એતાવન્નું એતાવદ એતત પ્રમાણ. બસ આટલું જ તને આવડે છે, આટલું જ તમારું જ્ઞાન છે. હે બાલાકે પ્લુતિ નિર્ભર્ત્સનાર્થા. આ પ્લુતિ બાલાકા આવું જે કહ્યું, અને પ્લુતિ નિર્ભર્ત્સનાર્થા ખરેખર તો એને ઠપકો આપવા માટે, એની નિંદા કરવા માટે, એને નીચો ઠરાવવા માટે આ રીતે એને કહેવામાં કે હે બાલાકી. સીધું બાલાકે એમ પણ ન કહ્યું, આ પ્રકાર કહીને આ બાલાકીની હીનતાનું પ્રદર્શન કરવા માટે. એતાવદ્દી બસ આટલું જ જાણે છે તું. એતાવદ્દી હોવાચ બાલાકી. યદ્યપિ અયોગ્યમ બ્રાહ્મણસ્ય ભર્ત્સનમ. રાજાઓ ન કરવું જોઈએ. ખરેખર રાજા ક્ષત્રિય છે, બાલાકી બ્રાહ્મણ છે. ક્ષત્રિય ગમે તે હોય, બ્રાહ્મણનું ક્યારે ભર્ત્સના ન કરવી જોઈએ, બ્રાહ્મણને નીચો ના પાડવો જોઈએ. એ પ્રકારની મર્યાદા છે. યદ્યપિ અયોગ્યમ બ્રાહ્મણસ્ય ભર્ત્સનમ. આમ તો આ રીતે બ્રાહ્મણની ભર્ત્સના કરવી
ગમે તે સંજોગોમાં. જો કયા પ્રકારની આ સંસ્કૃતિને કેવી મર્યાદા છે. બ્રાહ્મણ ગમે તેવો હોય, તુલસીદાસ મહારાજ ગમે તેવો હોય ને છતાં એની સેવા કરવી, એની પૂજા કરવી. લોકો વિરોધ કરશું વાત કરો છો કે નહીં? એ બ્રાહ્મણ થયો ન થયો તો કે એનો કોઈ સત્કર્મ હોવા જોઈએ. કદાચ કોઈક એવા કર્મને કારણે અત્યારે આવો છે, આ સ્વભાવ આવો છે. એ કહેવાતો બ્રાહ્મણ છે, એનો સ્વભાવ તો જો આને બ્રાહ્મણ કહેવાતો જ હશે, પરંતુ એના કોઈ પુણ્યકર્મને કારણે બ્રાહ્મણ થયો છે. માટે એને તમે એનો આદર કરો ત્યારે એને એ પુણ્યકર્મ આદર કરી રહ્યા છે. અત્યારે ધાર્મિક વર્તન એવું આદરણીય ન જણાતું હોય તો પણ એનો કોઈ પાપ કર્મને કારણે તમે એની જયારે સેવા કરો એમાં પુણ્યકર્મ છે, એની સેવા કરી રહ્યા છે. મારે કરવી જ જોઈએ. યદ્યપિ અયોગ્યમ બ્રાહ્મણસ્ય ભર્ત્સનમ, આ રીતે બ્રાહ્મણની ભર્ત્સના કરવી, એને ઉતારી પાડો, એ જરા પણ યોગ્ય નથી. તથાપિ ગર્વ પરિહારાર્થમ ક્રિયમાણમ ન વિરુદ્ધમ, છતાં પણ રાજાએ માત્ર આ બ્રાહ્મણનો ગર્વ ઉતારવા માટે જ કર્યું. તારે શું કામ કોનો ગર્વ ઉતારવો છે? એ પાછી લોકોની બીજી છે. એનો ગર્વ ઉતારવો તારે શું કામ ઉતારવો? આમ બધા દેખતા અપમાન થયું આ બ્રાહ્મણનું, આવું ન કરવું જોઈએ. છતાં રાજાએ કેમ કર્યું? એ બ્રાહ્મણનો ગર્વ ઉતારવા માટે. હવે એ ગર્વ ઉતારવામાં કઈક એવી જાતનું ઉત્તમ પ્રયોજન હોય તો બરાબર છે, બાકી કોઈનો ગર્વ ઉતારવો બરાબર નથી. પણ રાજા ગર્વોસ્ય મહાંતમ પુરુષાર્થમ નાશન કંટકોદ્ધરણમ ચ રાજ્ઞા કરણીય વિન્યાયાત. તો આ ગર્વ જે છે એ આ ગાર્ગ્ય માટે એક મહાન કંટક સમાન છે. એના માર્ગ કાંટા સમાન છે. કાંટો ખૂપી ગયેલો છે. આ ગર્વરૂપી કાંટો આ ગાર્ગ્યમાં ખૂપી ગયેલો છે. જેના માર્ગમાં માઈને ચાલી શકતો નથી. કાંટો જયારે આપણા પગમાં ખૂપી ગયો ત્યારે આગળ ચાલી ન શકીએ. આ ગર્વને કારણે ગાર્ગ્ય પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરી શકતો નથી. એક મહાન એના વડે અવરોધરૂપ છે. તો કાંટો કાઢવો કેવી રીતે? કાંટાને કાંટાથી કાઢી શકાય, બીજી કોઈ રીત નથી. આ ગર્વરૂપી કાંટાને ગર્વરૂપી કાંટાથી જ કાઢી શકાય, બીજી કોઈ તો નીકળે નહીં. એને હાથ જોડાયા હોત તો એનો ગર્વ ના ગયો હોત. તો અજાત શત્રુએ જોયું કે આ ગાર્ગ્ય આ ગર્વને કારણે અટકી પડે છે, એની ઉન્નતિ થાય એ માટેના ગર્વ જે છે એનું નિરાકરણ થવું જોઈએ. અને ગર્વરૂપી કાંટાને ગર્વરૂપી કાંટાથી જ કાઢી શકાય, એક કાંટાને બીજા કાંટાથી કાઢી શકાય. એટલે કંટકોદ્ધરણમ ચ રાજ્ઞા કરણીયમ, રાજાનો ધર્મ પાછો રાજાના ધર્મનું પાલન કરે છે. રાજા એવું કરવું જોઈએ અન્યના કલ્યાણ માટે. કોઈ ધર્મના માર્ગ ચ્યુત થઈ ગયો તો ધર્મના માર્ગ પર એને સ્થાપિત કરવો એ રાજાનું કામ છે. તો આ પ્રકારે કંટકથી ઉદ્ધરણ કરવું જોઈએ રાજાએ. એ નિયમ અનુસાર રાજાએ આ પ્રકારે ભરી સભામાં એને ઉતારી પાડ્યો. હિતાવધિ એવું કહ્યું એટલે બિચારો ગાર્ગ્ય અત્યંત શરમાઈ ગયો, લજ્જા પામી ગયો. હિતાવધિ હોવાચ બાલાકી યદેવ ઉક્તમ ન અધિકમ અહમ કિંચિત બ્રહ્મ વેદમી. હે રાજા, મેં કહ્યું એથી વધારે હું બ્રહ્મ વિશે જાણતો નથી. હિતાવધિ બસ આટલું જ જાણું છું, આથી વધારે નથી જાણતો. એથી હોવાચ બાલાકી, આ પ્રકારે બાલાકી. ચાલો હવે આ બધું જ આપણે વાંચ્યું. ગ્રંથકાર અત્યંત સંક્ષેપમાં આ બધું કહી રહ્યા છે. આ બધા ફકરા નથી કહેતા, કારણ કે બ્રહ્મ વિદ્યાનો પ્રસંગ છે. આ બધા સગુણ બ્રહ્મની ઉપાસનાની આટલી લાંબી ચર્ચા થઈ, તો ગ્રંથકાર સગુણ બ્રહ્મ વિશે એવી લાંબી ચર્ચા કરવાની જરૂર જોતા નથી. તેથી હવે 382 પાના પર 39મા શ્લોકથી ગાર્ગ્ય ઉપદિશતિ. આ ગાર્ગ્ય અજાત શત્રુને જે ઉપદેશ કર્યો 16 સકલ પુરુષો, 8 પુરુષો અધિદૈવિક સ્તરે
8 પુરુષો આધ્યાત્મિક સ્તરે એ રીતે આ 16 પુરુષોનો ઉપદેશ જે કર્યો એ ગ્રંથકાર થોડાક શ્લોકોમાં આપણે જણાવી દે છે. એટલે ટીકા કહે છે 383 પાર પર 39 શ્લોકમાં અથ દ્વિતીય કંડિકામ આરભ્ય સપ્તદશ કંડિકાર્થમ સંગૃહ્ણન આહ. જ્યારે બધું વાંચી ગયા બીજી કંડિકાથી મળીને 17મી કંડિકા સુધી આપણામાં તો 17મી કંડિકા સુધી જે થયું એ બધું 6 શ્લોકની અંદર ગ્રંથકાર કહી દે છે. આમ તો અમની રીત એવી છે કે આની એક કંડિકા મળે 25 શ્લોક હોય, એટલે જો આ બધી આને માટે 16 કંડિકાનો વિસ્તાર કરે તો ગ્રંથકાર કેટલું કહે, પણ નહીં. એટલે જોયું ને કેવી આ મહાપુરુષોમાં કેવી જાતનું આ શિસ્ત છે. ક્યાં વિસ્તાર કરવો, ક્યાં સંક્ષેપમાં કહેવું. ભાષ્યકાર પણ ઉદાહરણ કે ઉપનિષદ ની અંદર આ પ્રકારે આપણા પૂજ્ય સ્વામીજીની ભાષામાં કહીએ તો નોટ ગ્લોસિંગ ઓવર, ઉપર છેલ્લી ટ્રીટમેન્ટ ના આવી, ઉપર છેલ્લું ના કહી દેવું જોઈએ. એટલે પ્રત્યેક કિસ્સો લઈને કે ભાઈ ભાષ્યકાર દરેક નું લંબાણથી ચર્ચા ના કરે, સંક્ષેપમાં કહીને પછી સંક્ષેપથી કહી દે. એટલે ક્યાં વિસ્તાર કરવો, ક્યાં સંક્ષેપમાં કહેવું, શું કહેવું, કેટલું કહેવું, અબાધનું શિસ્ત. અહીં પણ આપણે એમ કે ગ્રંથકારને બહુ વિસ્તાર કરવાની ટેવ છે, તો ક્યાં વિસ્તાર કરે છે જ્યાં વિસ્તારની આવશ્યકતા હોય. તે નથી તમે જોઈ લેજો, છે તો ખરું છે, આપણે તમારી પાસે જોઈ લેજો. એટલે એ બધી કંડિકાઓ 2 થી મળીને 16 કંડિકાની અંદર જે કહેવામાં આવ્યું છે એ સંક્ષેપમાં જણાવી દે છે, અને વિસ્તારથી જોવું હોય તો તમારો મૂળ ગ્રંથ જે છે એ જોઈ લેવો. એટલે 39માં શ્લોકમાં કહે છે અધ્યાત્મમતિ દૈવંચ સમષ્ટિ વ્યષ્ટિ રૂપધૃક બ્રહ્મા વ્યાકૃત પર્યંતમ ઉક્તવાન નિર્ગુણં નતો. અધ્યાત્મમ હરિદૈવમ છે સમષ્ટિ વ્યષ્ટિ રૂપધૃક. તો કે છે અધ્યાત્મમ વ્યષ્ટિ રૂપધૃક, હરિદૈવમ સમષ્ટિ રૂપધૃક. તો વ્યષ્ટિ રૂપ ધારણ કરનાર વ્યષ્ટિ રૂપધૃક, વ્યષ્ટિ વ્યક્તિ, આ વ્યક્તિગત રૂપ ધારણ કરનાર બ્રહ્મ અને સમષ્ટિ રૂપ ધારણ કરનાર બ્રહ્મ. બ્રહ્મની પરમાત્માની સગુણ બ્રહ્મ 2 અભિવ્યક્તિ કહી શકાય, વ્યક્તિગત સ્તરે અને સામૂહિક કે સમષ્ટિ સ્તરે. અધ્યાત્મ એટલે આ વ્યક્તિગત સ્તરની એની અભિવ્યક્તિ, અધિદૈવ એટલે સમષ્ટિ સ્તરની અભિવ્યક્તિ. બ્રહ્મ અવ્યાકૃત પર્યંતમ, અવ્યાકૃત સુધીનું બ્રહ્મ જે છે નતુ નિર્ગુણમ. તો બાલાકે નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કર્યો નથી, સગુણ બ્રહ્મનો ઉપદેશ કર્યો, તે પણ અવ્યાકૃત સુધીનો. ટીકાકાર છે અવ્યાકૃત પર્યંતમ, એટલે અવ્યાકૃત સુધીનો. સુધીનો એટલે શું? અવ્યાકૃત સુધીનો એટલે અવ્યાકૃતનો સમાવેશ કરેલો કે અવ્યાકૃત સિવાયનો, બંને અર્થ થાય. ટીકાકાર છે તદપી અવ્યાકૃત પર્યંતમ એટલે કયું સવિશેષમ બ્રહ્મ પ્રાણરૂપમ, જેના પ્રાણ કહેવામાં આવે છે, સૂત્રાત્મા કહેવામાં આવે છે, હિરણ્યગર્ભ કહેવામાં આવે છે, એ જે પરમાત્માનું સગુણ રૂપ છે. યથા જ્ઞાતમ બાલાકી ઉક્તવાન, બાલાકી જે પોતે જાણતો હતો, જે પોતે ઉપાસના કરી હતી, જે પોતે સાક્ષાત્કાર કર્યો હતો, એ બધું કહી ચુક્યો. પણ એનું જ્ઞાન ક્યાં સુધી નતું? તદપી અવ્યાકૃત પર્યંતમ, અવ્યાકૃતમ પર્યંતે પરસ્તાદ્યસ્ય તત. અવ્યાકૃત પણ નહીં, અવ્યાકૃત સુધીનું, અવ્યાકૃત છોડીને. અવ્યાકૃત એટલે માયોપહિતમ ચૈતન્ય. અવ્યાકૃત અર્થાત કારણ શરીર જેની ઉપાધિ છે,
કારણોપાધિ ચૈતન્ય, કારણ સ્વરૂપ ઉપાધિ ધરાવનાર ચૈતન્ય, અને આ કાર્ય ઉપાધિ. એક છે નિર્વિશેષ ચૈતન્ય, બીજું કારણોપાધિ ઈશ્વર, બીજું કાર્ય ઉપાધિ. તો આવી ચર્ચાઓ ઈશાવાસ્ય ઉપનિષદમાં આવે. સંભૂતિ, અસંભૂતિ. અસંભૂત એટલે પ્રકૃતિ, પ્રકૃતિ ઉપાધિ ધરાવનાર ચૈતન્ય. સંભૂતિ એટલે હિરણ્ય ગર્ભ ઉપાધિ ધરાવનાર ચૈતન્ય. આ રીતે આપણી ભાષામાં કહીએ તો પરમ બ્રહ્મ, ઈશ્વર, હિરણ્ય ગર્ભ, વિરાટ, આ પ્રકારની પ્રક્રિયા છે. તો પરમ બ્રહ્મ એટલે ઉપાધિ પર, ઈશ્વર એટલે અવ્યાકૃત ઉપાધિ ધરાવનાર, હિરણ્ય ગર્ભ એટલે વ્યક્ત ઉપાધિ ધરાવનાર. તો ટીકાકાર સમજાવે છે કે ગાર્ગે અજાત શત્રુને જે ઉપદેશ કર્યો એ પરમ બ્રહ્મ તો નહોતો જ, પણ ઈશ્વર અર્થાત અવ્યાકૃત ઉપાધિ ધરાવનાર ઈશ્વરનો પણ નહીં, પરંતુ વ્યક્ત ઉપાધિ ધરાવનાર હિરણ્ય ગર્ભ સુધીનો ઉપદેશ કર્યો. એ જ વ્યક્ત છે. સંભૂતિ કહો કે વ્યક્ત કહો. અવ્યાકૃતાપી અપરમેવ અવધિત્યર્થ. ટૂંકમાં ગાર્ગે ઉપદેશ કર્યો એ માત્ર સૂત્રાત્માનો, સમષ્ટિ વ્યષ્ટિ પ્રાણનો, હિરણ્ય ગર્ભ સુધીનો ઉપદેશ કર્યો, અવ્યાકૃત ઈશ્વરનો પણ નહીં. નિર્ગુણમ તુના, તો પછી એથી પપ્પાર જે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મ છે એનો ઉપદેશ તો નથી જ કર્યો. તસ્ય પરતરત્વાદિ ભાવાત, એ તો અવ્યાકૃત પપ્પાર છે એટલે એનો ઉપદેશ તો નથી જ કર્યો. તો આ પ્રકારે બાલકે ઉપદેશ કર્યો તો પછી અજાત શત્રુનો શું પ્રતિભાવ હતો એ કહે છે. યદ્યદ વદતિ બાલાકિ રાજા તત્તન્ નિરાકરોદ વદન મામેતિ હસ્તૌ ચ ચાલયન સંનૃપોત્તમઃ. યદ્યદ વદતિ બાલાકિ, આ બાલાકીએ જે કંઈ કહ્યું તત્ત રાજા નિરાકરોત, એ પ્રત્યેકનું રાજાએ નિરાકરણ કર્યું. નિરાકરણ કર્યું એટલે કે કેમ કરવાનું? વદન કેવી રીતે? મા માયતી વદન હસ્તૌ ચાલયન, હાથ દેખાડતા મા માયતી વદન, બસ આગળ ના કહેશો, અને હાથથી હસ્તૌ ચાલયન, હાથથી આમ દેખાડે. એ દ્વારા શું કહેવામાં આવે છે? એ તન્મયા જ્ઞાતત્વાત નો ઉપદેશ થયો સૂચના. હું જાણું છું ભાઈ, આપણે કહીએ ને બસ રોકાઈ જાઓ, હું જાણું છું માટે હવે આગળ કહેશો નહીં. આગળ કહેશો અપરાધ થઈ જાય એટલા માટે. આગળ કહેવાનું ચાલુ રાખશો તો તમે ગુરુ છો, હું શિષ્ય છું. એ પ્રકારે તમે મોટા જાણનાર છો, હું નાનો જાણનાર છું, એમ આગળ કહેશો તો મારું અપમાન થઈ જશે, એવો દોષ તમારા વડે થઈ જશે. એટલા માટે તમારો દોષ ન થાય માટે આગળ ના કહેશો. એ રીતે એ તન્મયા જ્ઞાતત્વાત નો ઉપદેષ્ટવ્યમિતિ, આ તો હું જાણું છું માટે એનો ઉપદેશ કરવાની જરૂર નથી. એની સૂચના મા માત્ર સંવાદમ કરોતિ, એ તસ્મિનમાં સંવાદિષ્ઠા, આમાં સંવાદ ન કરશો. સંવાદ તો ગુરુ શિષ્ય વચ્ચે યોગ્ય છે, સમાન વચ્ચે યોગ્ય નથી. તમે સંવાદ કરવાની ચેષ્ટા કરી રહ્યા છો, યોગ્ય નથી. તમે વાદ કરી રહ્યા હો, આપણે બંને સમાન છે એ પ્રકારે ચર્ચા કરતા હો તો વાંધો નથી. બ્રહ્મ તે બ્રહ્માણે, પણ હું બ્રહ્મનો ઉપદેશ કરી એમ કરીને ઉપદેશ કરનારની જે પદવી તમે જાતે સ્વીકારી લીધી છે એ આ વિષયમાં યોગ્ય નથી. હસ્તૌ ચાલયન, હસ્તો વાર્ણ મુદ્રા ચાલયન, આ પ્રકારે એને રોકવાની મુદ્રાથી ચાલન કરીને રાજાએ નૃપોત્તમ, એ રાજાએ દરેક નિરાકરણ કર્યું. અર્થાત એને રોક્યો અને બતાવ્યું કે ભાઈ હું તારા કરતા વધારે જાણું છું. પછીના શ્લોકમાં કહે છે આદિત્ય ચંદ્રો વિદ્યુચ્ચ સ્તનયત્નુર્નભો મરુત અગ્નિરાપય મે બ્રહ્મ પુરુષા અધિદૈવતમ.
એટલે બ્રહ્મ પુરુષ એક જ શબ્દ જોઈએ આમ તો. આદિત્ય ચંદ્ર, આદિત્ય ચંદ્ર વિદ્યુત પ્રસિદ્ધ, સૂર્ય ચંદ્ર વીજળી. તમે જોયું છે કે ઉપનિષદમાં આ બધી ઉપાસનાના કેન્દ્ર છે. આ તો સૂર્ય કહો, ચંદ્ર કહો, વીજળી કહો, વાદળો ગડગડાટ કરનારા હોય તો આપણા ઋષિ મુનિઓને આમાં ભગવાન ઈશ્વરની અભિવ્યક્તિ જણાય. સૂર્યની તેજસ્વીતા, ચંદ્રની શીતળતા, આહ્લાદકતા, વીજળીનો ચમકારો એ ચમત્કૃતિ, વાદળનો ગડગડાટ અને જોડે વાદળો જે વર્ષા કરે એ જે ચમત્કાર છે ને આ બધા વાસ્તવમાં ઈશ્વર સિવાય કોણ કરી શકે? આ સર્વમાં આપણા ઋષિ મુનિઓને પરમાત્માને અભિવ્યક્તિ જાણે અને તેથી એ દ્વારા એમાં રહેલા પરમાત્માની ઉપાસના કરે. એમની જ પરમાત્મા ઉપાસના બંને રીતે થાય. સૂર્યમાં રહેલા મારી તમે પરમાત્મા ઉપાસના કરો કે સૂર્ય રૂપે હું જે પરમાત્માની ઉપાસના કરો તે રીતે નભ અગ્નિ આપ વાયુ, આ રીતે આકાશ, વાયુ, અગ્નિ, જળ જે તત્વો છે એ ખરેખર મહાન ચમત્કૃતિ છે ને. ખરેખર તો પૃથ્વી જે છે ચમત્કાર જ છે, એથી બધું કઈ જ નથી. ચમત્કાર એટલે વૈજ્ઞાનિકો એને અકસ્માત કહે. જયારે શ્રદ્ધાળુ લોકો શું કે આ ઈશ્વરની કૃપા છે. બધી જ વસ્તુઓ જેવી છે તેથી જરા પણ આડી અવળી હોત, પૃથ્વી પોતાના સ્થાનથી જરાક ઓછી વધતી હોત, અહીંયા આગળ જે પ્રકારના તત્વો પૃથ્વી પરનું એનું પ્રમાણ ઓછું વધતું હોત, અરે ભૌતિક શાસ્ત્રોમાં જે જાત જાતના બધા કોન્સ્ટન્ટ છે એ જરા ઓછા વધતા હોત તો અત્યારે આ જીવન જે શક્ય જણાવત એટલી અણી પડાવી દરેક અણી પડાવીને રહેલી છે. એવું છે, જરાક ઓછું વધતું હોત તો ના થયું હોત. પ્લેન્ક નો કોન્સ્ટન્ટ જરાક આડો હોત તો પણ ના થયું હોત. આ દરેક વસ્તુ જે છે એ ન હોત તો અત્યારે આપણે વાતો ના કરતા હોત, આ થઈ ના શકે હોત. એટલે જેમ જેમ વૈજ્ઞાનિકો જુએ છે કે ઓહો કેવી અણી પર છે, આમાં જરા ફેરફાર હોત તો વસ્તુઓ કેટલી જુદી હોત. કારણ કે જેમ જેમ વસ્તુ સૂક્ષ્મ થતી જાય એ સૂક્ષ્મ વસ્તુની અંદર એની ચોકસાઈ બહુ જ જોઈએ. મોટી મોટી વસ્તુમાં ચોકસાઈ એક્યુરેસિટી ના જોઈએ, પણ જેમ સૂક્ષ્મ સ્તરે જતા ચોકસાઈ ખૂબ જ જોઈએ. એ ચોકસાઈ બરોબર ન હોત, જેવી છે ન હોત તો મોટી વસ્તુ તદ્દન જુદી હોત. આજે મોટું દેખાય છે બનેલું તો બહુ સૂક્ષ્મ નું છે. એ સૂક્ષ્મ બરોબર એક્યુરેટ હોય, ચોક્કસ હોય તો જ આ મોટું આ પ્રકાર તો જ આવું જીવન હોઈ શકે. એટલે આ જોઈ છે કે આ ચમત્કૃતિ ઈશ્વરની વિભૂતિ. પ્રેરણા જન્મે સામાન્ય રીતે આમાંથી વીજળી કેમ ઉત્પન્ન કરવી? સ્વાર્થ જોતો હોય ત્યારે કોઈને એમાં ઈશ્વરની અભિવ્યક્તિ દેખાય, ઓહો શું ભગવાનની અભિવ્યક્તિ દેખાય, કવિઓને જુદું દેખાય, કલાકારો આર્ટિસ્ટ માં જુદું દેખાય અને આધ્યાત્મિક માણસ જુદું દેખાય. ભક્તની દ્રષ્ટિ જુદી હોય, જ્ઞાનની દ્રષ્ટિ જુદી હોય, ચિત્રકારની દ્રષ્ટિ જુદી હોય, કવિની દ્રષ્ટિ જુદી હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિ જુદી હોય કે કેમ પડ્યું. અને પેલો ટેકનોલોજીસ્ટ ઉપયોગ કરનારો માણસ એની દ્રષ્ટિ જુદી, અને ઉપયોગ કેમ કરવો અને કેમ કાબુમાં લાવવો, કેમ પોતાને એમાંથી કેમ વધારે કસ કાઢવો, દ્રષ્ટિ જુદી છે ને. આ પશ્ચિમની આવી દ્રષ્ટિ છે, બે દ્રષ્ટિ કેમ ચાલે છે એ સમજ ભૌતિક સ્તરે પણ આધ્યાત્મિક સ્તરે નહીં. એટલે પાશ્ચાત્ય લોકોનું મગજ તો બહુ જોરદાર છે, ભયંકર એટલે બહુ ઉત્તમ છે, પરંતુ ભૌતિક રીતે સત્યની શોધ તો ખરી છે લોકોની, સત્યના શોધકો તો શંકા નથી. અને એટલા જ માટે બધાનું રહસ્ય કે કેમ આ ઉપરથી નીચે પડ્યું, કેમ આ થયું જ કેમ, રહસ્ય શોધવામાં એ લોકો કેટલા વર્ષોના વર્ષો ગાળ્યા, એની તીક્ષ્ણ બુદ્ધિ દ્વારા એનું શોધી કાઢ્યું, એનો પછી ઉપયોગ કરે. એ ઉપયોગ કરનાર જુદા પાછા, એ સ્વાર્થી લોકો.
આ શોધી કાઢનારા જુદા. વિજ્ઞાને આપણને શું આપ્યું? વિજ્ઞાને બહુ મહાન વસ્તુ આપી. લોકો સમજતા વિજ્ઞાન ને ટેકનોલોજીનો ભેદ સમજતા નથી. વિજ્ઞાન સત્યની શોધ કરે છે. વિજ્ઞાન આપણને બહુ ઉત્તમ વસ્તુ આપે છે. ટેકનોલોજીસ્ટ ઉત્તમ વસ્તુ આપે, પણ એમ દુરુપયોગ પણ થઈ શકે. દરેક વસ્તુનો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય. ચાલો, પણ જયારે ભારતના લોકો આની વસ્તુ જો ત્યારે અમારે આધ્યાત્મિક તત્વ શું છે, કઈ વસ્તુ તમને સ્પર્શે છે, જેવું તમારું વ્યક્તિત્વ એ વસ્તુ તમને સ્પર્શે. વસ્તુ એકની એક જ છે, આપણા પર શું પ્રભાવ પાડે છે એનો આધાર આપણા વ્યક્તિત્વ પર રહેલો છે ને. તો આ જ બધી ઘટનાઓ એ આ ઋષિ મુનિઓ પર અને કયા સ્તરે સ્પર્શ કર્યા? આધ્યાત્મિક સ્તરે સ્પર્શ કર્યો. એને કારણે એમાં જે આધ્યાત્મિક રહસ્યો છે, આ ઉપાસના બધા રહસ્ય છે, આ બધી રહસ્ય વિદ્યા છે. એટલા માટે આમાં કેમ આમ શું આવું કેમ એવું કે પ્રશ્ન જ નથી. આ તો કરીને અનુભવવાનો વિષય છે. એટલે તમે ભાઈ સૂર્યમાં રહેલા પુરુષની ઉપાસના બ્રહ્મ રૂપે કરો તો આવું કેમ? બસ આમ છે, કરો એટલે ખબર પડે. એટલે કેટલીક વસ્તુઓ કરવાની હોય છે, કેટલીક વસ્તુઓ સમજવાની હોય છે. ઉપાસના રહસ્ય વિદ્યા છે. આવા કેટલા રહસ્યો છે વેદની અંદર. તો આ રીતે જે આદિદૈવિક સમષ્ટિના સ્તરે પરમાત્માની અભિવ્યક્તિ છે, એ દરેક અભિવ્યક્તિની બ્રહ્મરૂપે ઉપાસના કરતો હતો. અગ્નિ આપહે મેં બ્રહ્મ પુરુષા અધિદૈવતમ. મરુત એટલે વાયુ, નભ એટલે આકાશ, સ્તનયિતનું મેઘમંડલ શબ્દ. આ મેઘની ગર્જના. નભ આકાશમ, મરુદ વાયુ, અગ્નિ આપહે મેં અષ્ટૌ અધિદૈવતમ. અધિદૈવતમ એટલે શું? દૈવતે વિરાટ શરીરે ઘટકતયા સ્થિતઃ બ્રહ્મ પુરુષાઃ. અધિદૈવતમ. દૈવતમ અધિકૃત્ય વર્તતે. દૈવતમ અધિલે દૈવતે. દૈવતે વિરાટ શરીરે. દેવતા એટલે વિરાટ શરીરમાં. ઘટકતયા એમના અંગ રૂપે. આ બધા વિરાટના અંગ છે. આ આપણી સમક્ષ જગત છે, એ બ્રહ્માંડ એ પરમાત્માની અભિવ્યક્તિ છે. બ્રહ્માંડ પરમાત્માનું શરીર એ રીતે ભગવાન પ્રગટ થયો છે. તો સૂર્ય, ચંદ્ર, વીજળી, વાદળો કે ગડગડાટ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, આ બધા એ પરમાત્માની અષ્ટમૂર્તિભૂત 8 રૂપની અભિવ્યક્તિ છે. વિરાટ શરીરે ઘટકતયા સ્થિતા. વિરાટ શરીરના અંગ રૂપે રહેલા બધા 8 દેવતાઓ. પ્રત્યેક દેવતા વિરાટ દેવ છે, એ બધાના અંગ છે. ચંદ્રમા મનસો જાત, ચક્ષો સૂર્યો જાયત, મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણાદ્વાયો જાયત. જેમ પુરુષ સૂક્તમાં કહ્યું કે સૂર્ય તો પરમાત્માના ચક્ષુ છે, ચંદ્રમા મન છે, અગ્નિ મુખ છે. આ દેવતાઓ ભગવાનના અંગ છે. વિરાટ શરીરે ઘટકતયા સ્થિતા બ્રહ્મ પુરુષાઃ. આ પ્રત્યેક કોણ છે? બ્રહ્મ પુરુષ છે. અપર બ્રહ્મણ વિભૂતિ રૂપાણામ પુરુષાણામ શરીરભૂતા. આ પરમાત્માની, અપર બ્રહ્મની, સગુણ બ્રહ્મની જે વિભૂતિ રૂપે 8 પુરુષો છે. આ પરમાત્માની સગુણ બ્રહ્મની વિભૂતિ અનંત વિભૂતિ છે. એની તો એમાંની જે મોટી મોટી વિભૂતિ છે, જે આપણે સ્પર્શ કરે એના એ હંમેશાની ઉપાસના થઈ શકે. એટલે ઉપાસના માટે એ યોગ્ય છે. ભગવાને કહ્યું ભાઈ કે મારી તો અનંત વિભૂતિ છે. એ ઉદ્દેશ પ્રોક્ત વિભૂતિ વિસ્તરો. આ મારી વિભૂતિ અનંત છે. એને કયા વસ્તુ અંત આવે ને પણ મોટી મોટી વસ્તુ તને કહે, જે મનુષ્ય હૃદયને પ્રેરણા જન્માવે. અપર બ્રહ્મણ વિભૂતિ રૂપાણામ પુરુષાણામ શરીરભૂતા બ્રહ્મ પુરુષા. આ પરમાત્માની વિભૂતિ જે છે, વિભૂતિ જે પુરુષો છે, એના બધા દેહના હોય. આ પ્રકારે જે ભગવાનની 8 અભિવ્યક્તિ છે, એની ઉપાસના ગાર્ગ્ય એને કહી. તથા જ એતેષુ અષ્ટસુ અષ્ટ ઉપાસ્યાની બ્રહ્મ સ્વરૂપાણી ઉક્તાની ઇત્યર્થઃ. તથા જ એતેષુ અષ્ટસુ. તેથી 8માં
અષ્ટ ઉપાસ્યાની, તો 8 ની અંદર પરમાત્માની 8 રૂપ ઉપાસના કરવાની. બ્રહ્મ રૂપાણી યુક્તાની, તો બ્રહ્મની ઈશ્વરની 8 રૂપે જે ઉપાસના છે એ ઉપાસના કહેવામાં આવે. આખું અધિદૈવત જે 8 કંડિકામાં કહેવામાં આવ્યું, એક શ્લોકમાં કહેવામાં આવ્યું, પછી અધ્યાત્મ કહેવામાં આવે છે. અધ્યાત્મં ચ તથા દર્શઃ દિગ્રૂપમ શ્રોત્રમેવ ચ ગચ્છन्तમનુશબ્દશ્ચ છાયાત્મા પુરુષાકૃતિઃ. અધ્યાત્મમ છે વ્યક્તિગત સ્તરે. અધ્યાત્મમ ટીકા કહે છે આત્મને વ્યષ્ટિ શરીરે સ્થિતા એ તે અષ્ટ. આ જે છે બધા શરીરને સંબંધિત છે. તમે જોજો, પડછાયો ગણો, પ્રતિબિંબ ગણો, ચાલવા થતો અવાજ ગણો, જમણી આંખમાં, ડાબી આંખમાં, એટલે આ જે બધા આપણને અહીંયા જે ઉપાસના કહેવામાં આવી, આત્મની વ્યષ્ટિ શરીરે સ્થિતા, આત્મા એટલે વ્યક્તિગત શરીરમાં રહેલા, એ તે અષ્ટૌ પૂર્વત બ્રહ્મ પુરુષા ઉક્તા. આપણે પહેલા જેમ એમને બ્રહ્મ પુરુષ કહેવામાં આવ્યા. એટલે પરમાત્માની આ વ્યક્તિગત સ્તરે રહેલી અભિવ્યક્તિ એ તો કે કયા 8 છે? તો કયું? આદર્શ દર્પણાદિ ઉજ્જવલમ પ્રતિબિંબ ગ્રાહકમ વસ્તુ. અરીસો, અરીસો એટલે કોઈ પણ સપાટી, ચળકતી સપાટી જે આપણા જે પ્રતિબિંબિત કરે, પ્રકાશને પ્રતિબિંબિત કરે એવી. પછી દિગ્રૂપમ શ્રોત્રમેવ ચ. આદર્શ એટલે આદર્શે સ્થિત પુરુષ. આ અરીસામાં જે પુરુષ છે એની. દિગ્રૂપમ શ્રોત્રમેવ ચ. તો દિગ્રૂપમ શ્રોત્રમ દિશાનું રૂપ છે એવું આ શ્રોત્ર એટલે કે આપણી શ્રોત્રેન્દ્રિય. શ્રુતો પ્રતિશ્રુત પદેન ઉક્તમ પ્રતિશ્રુત કાયામ પુરુષ એટલે દિશામાં થનારો પ્રતિધ્વનિ. આપણે બોલીએ એને કારણે પ્રતિધ્વનિ જે થાય, પડઘો પડે, એમાં જે પરમાત્મા છે, પુરુષ છે, અથવા એમાં એની બ્રહ્મરૂપ ઉપાસના કરો છો. ગચ્છંતમ અનુશબ્દશ્ચ. માણસ ચાલી રહ્યો હોય અને જે શબ્દ થાય, ये शब्द पुरुषम अन्वेदी. માણસ ચાલતો હોય ત્યારે એ શબ્દ એનો પીછો કરે, પાછળ જાય, એટલે કે એને ચાલવાને કારણે જે શબ્દ થાય એ વેગેન ચલંદમ પુરુષમનુ તસ્ય વસ્યાદ ધ્વનિ રૂપ શબ્દ. વેગથી ચાલનાર એની પાછળ કારણે જે શબ્દ થતો હોય તે પુરુષા છાયાત્મા પુરુષાકૃતિ. પુરુષ સમાન આકારમ છાયા સ્વરૂપમ. પુરુષના એટલે શરીરના આકાર વાળા જે પડછાયો છે તે. પછી આગળ કહે છે સ્થૂલમ શરીરમ તદ્વચ્ચ સૂક્ષ્મં પ્રાજ્ઞ ઇતિ રિતમ દક્ષ સવ્યાક્ષ સંસ્થૌ ચ ષ્ટાવષ્ટારુદીરિતા. સ્થૂલમ શરીરમ એટલે શારીર પુરુષ, શરીરમાં રહેલો પુરુષ. તદ્વચ્ચે સૂક્ષ્મ પ્રાજ્ઞિતમ. અહીંયા આગળ એ છે પ્રાજ્ઞ આત્મા. તો સુશ્રુતિમાં જેને પ્રાજ્ઞ કહેવામાં આવ્યો એ પ્રાજ્ઞ દ્વારા કહેવાય તો સૂક્ષ્મ શરીર. દક્ષ સવ્યાક્ષ સંસ્થૌ ચ અષ્ટૌ. ડાબી આંખ, જમણી આંખ અને ડાબી આંખ રહેલા જે પુરુષો છે તે એટલે અષ્ટવ ઉદીરિતા. આ પ્રકારે આ પ્રત્યેક સ્તરે આદિદૈવિક, આદિભૌતિક સ્તરે, આધ્યાત્મિક સ્તરે 8 પુરુષ કહેવામાં, બ્રહ્મ પુરુષ કહેવામાં આવ્યા.
ટીકા કહે છે સ્થૂલમ શરીરમ શરીર પદે નૈવ ઉક્તમ. તો આમાં શારીર ખરેખર તો શારીર પદે શરીરથી સ્થૂળ શરીર ગણવાનું. શારીર સ્થૂળ શરીરમાં રહેલો પરમાત્મા. સૂક્ષ્મ શરીરમ પ્રાજ્ઞહિતીરિતમ સુષુપ્તિ અંતર્ગત સ્વપ્ન દર્શન સાધનત્વેન. કોને કારણે માણસ સ્વપ્ન જુએ છે? તો સ્વપ્નની અંદર જે પ્રાજ્ઞ છે, પ્રાણોપાદ કે ચૈતન્ય છે, એને કારણે માણસ સ્વપ્ન જોઈ શકતા હોય છે. માટે કહેવામાં આવ્યું કે ભાઈ યેન એતત પુરુષ સુપ્ત સ્વપ્નયા ચરતી. જે પ્રાજ્ઞને કારણે આ સુપ્ત પુરુષ સ્વપ્ન જોઈ શકે છે. ન પણ એ તેને સ્વપ્ન આચરતી. અહીંયા ન સ્વપ્ન આચરતી પણ એ તેને ખરેખર જોઈએ સ્વપ્ન આચરતી. इति वाक्ये प्राज्ञपद प्रयोगार्थत्वेन विवक्षितम्. तो प्राज्ञ शब्द જેને આપણે વાપરવામાં આવ્યો છે દ્વારા સૂક્ષ્મ શરીર નિર્દેશ થયો. કારણ કે ખરેખર સુષુપ્તિમાં સ્વપ્નમાં સૂક્ષ્મ શરીરને કારણે માણસ સ્વપ્ન જુએ છે ને. એટલે અહીંયા આગળ ગ્રંથકારે કહ્યું કે કારણ કે પ્રાજ્ઞનું વિશેષણ આપવામાં આવ્યું. યેન એતત પુરુષ સુપ્ત સ્વપ્નયા ચરતે. જેને કારણે આ સુપેલો પુરુષ આ સ્વપ્નમાં વિચરણ કરે એ પ્રાજ્ઞ. એટલે સૂક્ષ્મ શરીર અર્થ, કારણ કે સૂક્ષ્મ શરીરથી જ ખરેખર સ્વપ્નમાં મનુષ્ય એનો અનુભવ કરે છે. દક્ષ સવ્યાક્ષ સંસ્થૌ ચ દક્ષિણ નેત્રસ્થ સૂક્ષ્મ શરીરાકાર વામ નેત્રસ્થ. આમ જમણી આંખમાં ડાબી આંખમાં રહેલો સૂક્ષ્મ જે પુરુષ છે. અષ્ટૌ અષ્ટૌ ઉદીરિતા અધિદેવમ અધ્યાત્મ ચ બ્રહ્મ પુરુષા ઉક્તા. આમ આધિદૈવિક સ્તરે આધ્યાત્મિક સ્તરે પ્રત્યેક સ્તરે 8 બ્રહ્મ પુરુષો છે એ કહેવામાં આવે. ઇતિ એતાવત્ર વિવક્ષિતમ. ટીકા આટલું અહીંયા કહેવાનું તાત્પર્ય છે. ક્રમસ્તુ તેષામ પુરુષાણામ. આ બધાનો જે ક્રમ છે એ તમારે ત્યાં જોઈ લો. વિશેષણ રૂપા ગુણા. પ્રત્યેક પુરુષનો જે વિશેષણ રૂપ ગુણ જે અજાશત્રુ કે પણ જોઈ લેવા. તેષામ ગુણાનામ ચિંતનજન્ય ફલાની. આ પ્રકારે આ ગુણ સહિત પુરુષની ઉપાસના કરવાના કારણે જે ફળ મળે આ બધી વિગતો શ્રુતિ હેવ બોધ્યાની. તમારે શ્રુતિમાં એટલે કે ઉપનિષદના ગ્રંથમાં જોઈ લેવી. અહીંયા એ બધો વિસ્તાર કરવાની ગ્રંથકારે જરૂર જોઈ નથી. કે છે આગળ ગાર્ગેણ રાજ્ઞોસ્યોપાસ્યાઃ રાજા તાન ક્રમતોખિલાન અતિષ્ઠાદિ ગુણત્વેન યુક્તાનુક્તાન નિરાકરોત. गार्ग्यण राज्ञः अस्य राज्ञः उपास्याः. गार्ग्येण षोडश पुरुषाः अस्य राज्ञः उपास्यते उक्ताः. तो गार्ग्य राजा ने आ 16 पुरुषो 8 आध्यात्मिक स्तरे 8 आध्यात्मिक स्तरे ये उपास्याः उपास्यत्वेन उपास्यतया कि हे राजा આ પુરુષોની બ્રહ્મરૂપે ઉપાસના કરવી જોઈએ. અહમ એતાન પુરુષામ આદિત્યાદિ સ્થાન ઉપાસે. હે રાજા, આદિત્ય વગેરેમાં રહેલા 8 ને 8 16 પુરુષોની ઉપાસના કરું છું. તો બી ઉપાસવૈતી. હે રાજા, તું પણ એ પ્રકારે ઉપાસના કર, ધ્યાન કર, એનું ફળ મેળવ. ઉપદિષ્ટ. આ રીતે ગાર્ગ્ય રાજાને આ 16 પુરુષોનો આ પ્રકારે ઉપાસના કરવી જોઈએ એ તો ઉપદેશ કરે. ખાલી એમ બોલી ગયો નહીં, એ રાત ઉપાસના કર, ઉપદેશ કર. બ્રહ્મ તે બ્રવાણેથી, હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. અહીં બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ. ઉપદેશ ઉપાસનાનો ઉપદેશ.
આ પ્રકાર તો ઉપાસના આગળ કે પેલા જ રોકી દેવામાં આવે, એ જુદી વાત છે. એ તો હું ઉપાસના કરી ચુક્યો છું, એનું ફળ પામી ચુક્યો છું, સારું બીજું બીજું એમ કરતા કરતા એ તો રાજાતાન ક્રમતઃ અખિલાન નિરાકરોત ઉક્તાન નિરાકરોત. એ પ્રત્યેકને રાજાએ એનું નિરાકરણ કર્યું. રાજાયુતાન પુરુષાન ઉપાસ્યત્વને નિરાકરોત. નિરાકરણ એટલે કઈ રીતે કર્યું? નહીં તે મમ ઉપાસ્યત્વને ઉપદેષ્ટવ્યાઃ યત મયા જ્ઞાતાઃ ઉપાસિતાશ્ચ. એ બ્રાહ્મણ આ પુરુષોની મારી પ્રત્યે ઉપાસ્યતા, મારે ઉપાસના કરવી જોઈએ એ પ્રકારે મને ઉપદેશ કરવાની કોઈ આવશ્યકતા નથી. ભાઈ આ તારું જ્ઞાન છે વાત બરોબર છે, પણ તું ઉપદેશ કરે બરોબર નથી. ઉપદેશ કોને કરાય? જેને એનું જ્ઞાન ન હોય તેને. તે માની લીધેલું છે કે મને જ્ઞાન નથી, એ માને તો ઉપદેશ કરે ત્યારે ભૂલ છે, એને કારણે તો અપરાધ કરી રહ્યો છે. માટે હું તને કહું છું કે આ પુરુષોની એક પછી એક મારે ઉપાસના કરવી જોઈએ, એ પ્રકારે તો ઉપદેશ કરે છે એ બરોબર નથી. મયા યતો મયા જ્ઞાતા ઉપાસિતાશ્ચ. કારણ કે હે ગાર્ગ્ય, આ બધાને હું જાણું છું, એની ઉપાસના કરી ચૂકેલો છું, સાક્ષાત્કાર કરી ચૂકેલો છું. અત્ર તવ ઉપદેશ સિદ્ધ સાધન. માટે તારો ઉપદેશ છે એ તું જે સાધન આપી રહ્યો છે એ તો સિદ્ધ થઈ ગયેલું છે. તું એ સાધન ઉપદેશ કરી રહ્યો છે એ તો મેં સિદ્ધ કરેલું જ છે. એ ઉત્તર રૂપમ નિરાકરણ કૃતવાન. આ પ્રકારે આવો ઉત્તર આપીને રાજાએ એ પ્રત્યેકનું નિરાકરણ કર્યું. કીદૃશાન પુરુષાન. કયા પુરુષનું નિરાકરણ કર્યું? અતિષ્ઠાદિ ગુણત્વેન યુક્તાન. બાલા કે અતિષ્ઠા. આ પહેલો જે સૂર્યના આદિત્યના સંદર્ભમાં જે ઉપદેશ થયો એને દૃષ્ટાંત એક આપી બસ માત્ર. સહોવાચ બાલકે યે આદિત્ય પુરુષ તમેવ અહુપાસયતિ. સહોવાચ શત્રુ મામાયતસ્મ સંવાદિષ્ઠાઃ બૃહન પાંડરવાસાઃ અતિષ્ઠાઃ સર્વેષાં ભૂતાનાં મૂર્ધાયતિ. આ પ્રકારે બૃહન મહાન તરીકે, શ્વેત વસ્ત્ર ધારણ કરનાર તરીકે, સર્વથી અતીત કરીને ઉપર રહેલા તરીકે, બધાનું મૂર્ધા, બધાના મસ્તક રૂપે રહેલા આદિત્યની ઉપાસના કરે એમ કરીને જે ગુણો હતા આદિત્યના એનું એક કઈ એટલે એનો એક માત્ર કહેવામાં આવ્યો અતિષ્ઠાદિ ગુણત્વેન. અતિષ્ઠા એટલે કે જે સર્વની ઉપર રહેલા છે એ પ્રકારે અતિષ્ઠ, એ પ્રકારના બધા ગુણોથી જે કહેવામાં આવ્યું. બાલાકે પુરુષ વિશેષણ જ્ઞાનાત તત્ફલ જ્ઞાનાત એ અભિમાન. બાળકને હું એકલો જ જાણનાર છું, રાજાને ખબર નથી કે આ બધા સ્થાનોમાં પરમાત્મા કયા કયા રૂપમાં રહેલો છે એ અજાસત તો નહીં જાણતો હોય. ભાઈ તે રૂપમાં રહેલા પરમાત્માની ઉપાસના કરવાના કારણે શું શું ફળ મળે એ પણ નહીં જાણતો હોય. એ નથી જાણતો એમ માને આ પ્રકારનો ઉપદેશ બાલા કેવડે અજાત શત્રુ ન થયો. એટલે અજાત એમ આગળ નિરાકરણ કર્યું કે તારે મારો ઉપદેશ પ્રાપ્ત કરવાની જરૂર છે એ તારે મને કહેવાની જરૂર નથી. તું શું જાણે છે મારો બાળક થઈને કહેતો વાંધો નથી. આમ તો પિતા બાળક બધું સાંભળે. એટલે બ્રાહ્મણ ભણીને આવ્યો હોય અને યુવાન છે. રાજા તો કદાચ વૃદ્ધ હશે, ગમે તેવા હશે, આ યુવાન છે, એનાથી તો મોટા રાજા છે. એટલે ઘણી વાર આવી રીતે આવે બધા યુવાનો, પોતાનું કહી જાય, રાજા બહુ પ્રેમથી સાંભળે અને એમને દક્ષિણા એમના ઇનામ આપે. એ બરોબર, એવી રીતે કર્યું તો બરોબર છે. પણ આ તો આવીને કહે છે હું બ્રહ્મનો ઉપદેશ કરી, જાણ હું જાણતો નથી કે આ પુરુષો કયા છે, એમના કયા કયા ગુણ છે, એમને એની ઉપાસના શું ફળ મળે,
તું ન જાણતો એ રીતે તું મને કહે છે એ બરોબર નથી. એટલા અંશનું નિરાકરણ કરવામાં આવે. બાલા કહે પુરુષ વિશેષણ જ્ઞાનાત તત્ફલ જ્ઞાનાત છે. આ પુરુષોના વિશેષણ હું જાણું છું, એ ઉપાસના કરવાના કારણે જે ફળ મળે છે એ હું જાણું છું. જે અભિમાન એ પ્રકારે જે બાળકનું અભિમાન હતું એ વિદ્યાધિક, આ વિદ્યામાં બધાથી અધિક છે. ત્યારે ખબર કે અધિક નથી, બસ આટલું કે ભાઈ આમાં તો અધિક નથી એટલું જાણી રહે. તો નિરાકરણાય અભિમાન નિરાકરણ કરવા માટે અધિષ્ઠાદી ગુણત્વેન ઉક્તાન ઉક્તાન વારંવાર વારંવાર અધિષ્ઠા વગેરે ગુણોથી જે કહેવામાં આવ્યા રાજ્ઞા વર્ણિતાન. આમ તો ખરેખર તો બાલાકી એને ઉપદેશ કરવા માંગતો પણ રાજાની સામે ચાલીને દરેકનું વર્ણન કરે. તો અધિષ્ઠ એટલે શું અહીંયા કહે છે? તત્ર અતિત્ય ઐશ્વર્યેણ સર્વમ અતિક્રમ્ય તિષ્ઠતિ અતિષ્ઠા. ઐશ્વર્ય બધાના ઐશ્વર્યને અતિક્રમણ કરીને રહેલો છે એને અતિષ્ઠા કહેવાય. ઇદમ આદિત્ય પુરુષસ્ય વિશેષણ. આ વિશેષણ જે માત્ર એક દ્રષ્ટાંત કહેવામાં આવ્યું એ આદિત્ય મહેલા પુરુષનું વિશેષણ. આદિપદેન બૃહન કે બૃહત પાંડરવાસા ઇત્યાદિ વિશેષણાનામ. બૃહન પાંડરવાસા અતિષ્ઠા સર્વેષામ ભૂતાનામ મૂર્ધા. આ સમજી લેવાના. આદિપદે બૃહત કે બૃહન પાંડર કે પાંડુરવાસા ઇત્યાદિ વિશેષણાનામ જલપ્રધાન ચંદ્રમય સુષુમ્ના તાદાત્મ્યેન. આ સુષુમ્ના નાડી સાથે આદિત્યનું તાદાત્મ્ય ખરું તો સુષુમ્નાનું સ્વરૂપ તો ચંદ્ર સમાન છે એટલે જલ પ્રધાન ચંદ્ર છે, મળે શ્વેત છે. એ સુષુમ્ના નાડી રૂપી વસ્ત્ર ધરાવનાર આ સૂર્યને સફેદ વસ્ત્ર ધરાવનાર કહેવામાં આવે. લબ્ધ નામસ્ય આ પ્રકારે નામ પ્રાપ્ત થયું એવા સૂર્ય વગેરેના વિશેષણાના તથા અન્નસ્ય આત્મા ઇત્યાદિનામ ચંદ્રાદિ વિશેષણાનામ. અને ચંદ્રમાળ અન્નનો આત્મા જે પ્રકારના બધા વિશેષણ છે એ બધા દ્વારા જે ઉપદેશ કરવામાં આવે બધાનું નિરાકરણ કરવામાં આવે. કાલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હર હર શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. હર હર શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. હર હર શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. તાંડવ પ્રિય હર ચંદ્ર કલાધર ઈશા મહેશા. તાંડવ પ્રિય હર ચંદ્ર
शृंग निवासित ईशा परेशा तुंग हिमाचल शृंग निवासित ईशा परेशा हर हर शंकर सांब सदा शिव ईशा महेशा 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 तांडव प्रिय हर चंद्र कलाधर ईशा महेशा तांडव प्रिय हर चंद्र कलाधर ईशा महेशा अम्बासुतलंबोदर वंदित ईशा महेशा अम्बासुतलंबोदर वंदित ईशा महेशा तुंग हिमाचल शृंग निवासित ईशा परेशा तुंग हिमाचल शृंग निवासित ईशा परेशा हर हर शंकर सांब सदा शिव ईशा महेशा हर हर शंकर सांब सदा शिव ईशा महेशा ईशा महेशा ईशा महेशा जगदीशा महेशा जगदीशा महेशा जगदीशा महेशा जगदीशा महेशा हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर कंठे धरी छे ते सर्पोनी माळा
हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर प्रभु विश्व काजे ते शिर गंगाधारी प्रभु विश्व काजे ते शिर गंगाधारी पर्वत दुहितानि पूजा स्वीकारी जगमंगलार्थे ते असुरो संहार्या जगमंगलार्थे ते असुरो संहार्या पीने हळाहळ ते पथ कई पसार्या हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर हे चंद्रमौली हे चंद्रशेखर हे चंद्रमौली हे चंद्र